રોજબરોજમાં થતી અકસ્માતની ઘટનાઓમાં ઘણીવાર તાત્કાલિક સારવારના અભાવે ઘણા લોકો મોતને ભેટતા હોય છે। ત્યારે આવી ઘટનાઓ નિવારવા ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો માટે હિંમતનગરની એક કોલેજના વિદ્યાર્થીઓએ સ્માર્ટ હેલ્મેટ બનાવ્યું છે। તો કેવું છે આ હેલ્મેટ અને કઈ રીતે તે કામ કરે છે, જોઈએ આ અહેવાલમાં। અંતરિયાળ અને નિર્જન માર્ગો પર થતા અકસ્માતમાં ઘણી વખત તાત્કાલિક સારવાર ન મળતા ઘણા લોકો જીવ ગુમાવતા હોય છે। ત્યારે આવી રીતે નિર્જન માર્ગો પર થતા દ્વિચક્રી વાહનોના અકસ્માતમાં કોઈની પણ જરૂરિયાત વિના સીધી જ મેડિકલ સેવા મળી રહે તે માટે હિંમતનગરની સમર્થ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ સ્માર્ટ હેલ્મેટ વિકસાવ્યું છે। આ સ્માર્ટ હેલ્મેટ એકવાર ચાર્જ કર્યા બાદ અમુક કલાકો સુધી તેની સ્માર્ટ સુવિધાઓનો લાભ આપે છે। અકસ્માત દરમિયાન આ હેલ્મેટ જીવવું ફંગોળાય કે તરત જ તેના સેન્સર તેમાં સેટ કરેલા પરિવારના સભ્યો કે પછી મેડિકલ સુવિધા નંબર પર જીપીએસ સિસ્ટમથી લોકેશન સાથેના મેસેજ મોકલી આપે છે। એટલે એમ્બ્યુલન્સનો નંબર એડ કર્યો હોય તો 108 નંબર ઉપર મેસેજ જશે। આપણે કોઈ પરિવારજનમાંથી કોઈને નંબર એડ કર્યો હોય તો એમને મેસેજ જશે કે આ જગ્યા ઉપર લોકેશન ઉપર એક્સિડન્ટ થયું છે। આનાથી થશે એવું કે એ જગ્યા ઉપર એક્સિડન્ટ થયું એનું જાણ મળશે અને તાત્કાલિક એને સારવાર મળશે, જેનાથી એમનો જીવ બચી જશે। આ હેલ્મેટમાં એક ઓન ઓફની સ્વિચ છે જે તમે સફર શરૂ કરો એટલે એક્ટિવ થઈ જાય છે। બાદમાં તેનામાં રહેલા સેન્સર્સ અકસ્માત માટેની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેના ખાસ પેરામીટર સેન્સર ડિવાઇસમાં સેટ કરવામાં આવ્યા છે। एक डिजिटल हेलमेट का प्रोजेक्ट यहाँ पर मैंने डिफाइन किया है, जिसके अंदर इन केस ऑफ एक्सीडेंट हेलमेट विल सेंड एसएमएस टू थ्रू द जीएसएम टेक्नोलॉजी। આ હેલ્મેટ સાચા અર્થમાં બાઇક સવારો માટે આશીર્વાદરૂપ છે। ત્યારે સરકાર દ્વારા જો આ હેલ્મેટને મંજૂરી મળી જાય તો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ચોક્કસથી ઘટાડી શકાશે અને અનેક પરિવારોને અનાથ થતા બચાવી શકાશે। क्षितिज रूपाली, GSTV, हिम्मतनगर।